એક તરફ આમ આદમી પાર્ટીની આજે ગીર સોમનાથથી પરિવર્તન ખેડૂતો બચાવ માટેની યાત્રાની શરૂઆત થઈ છે। બીજી તરફ આને લઈને ખેડૂત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર કર્યા છે અને કટાક્ષ કરતા શું કહ્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક સમય પહેલાં ખેડૂત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડતા હવે ખેડૂતોની લડાઈ કોણ લડશે તેને લઈને આમ આદમી પાર્ટીએ રણનીતિ ઘડી છે। પ્રવીણ રામને રાજુ કરપની જગ્યાએ હવે લડાઈમાં મેદાનમાં ઉતાર્યા છે અને આને લઈને રાજનીતિ ગરમાઈ છે। આજે ખેડૂત બચાવ જે પરિવર્તન યાત્રા છે તેનો પ્રારંભ ગીર સોમનાથ ખાતેથી થયો છે। અલગ અલગ જિલ્લાઓમાં આ યાત્રા ફરવાની છે। આની આગેવાની પ્રવીણ રામ કરી રહ્યા છે અને આને લઈને જે ખેડૂતો માટેની લડાઈ છે તે બાબતે રાજુ કરપડાનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે ખેડૂતોની લડાઈ 4-5 દિવસની 4-5 મહિનાની નથી, આના માટે વર્ષો લાગી જતા હોય છે ને એ પ્રકારનો અભ્યાસ પણ કરજો જેના કારણે ખેડૂતોને ન્યાય મળે। સાથે જ તેમણે શું ચોપડાવી દીધું તે સાંભળો। કે એ પણ મારા જેલના સાથી મિત્ર હતા। હળદરની ઘટનામાં જ્યારે અમે આંદોલન કર્યું ત્યારે એને સમર્થન આપવા માટે પણ આવેલા, પરંતુ ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે ખેડૂત નેતા તરીકે કોઈને બનાવવાની કોશિશ થઈ રહી છે। પણ માનીએ કે બાલ મંદિરમાંથી ગ્રેજ્યુએશન પૂરું થાય ત્યાં સુધી સારું અભ્યાસ કરે અને જે ખરેખર ડિગ્રી પ્રાપ્ત કરવી છે ત્યાં સુધી હું ઈચ્છું કે પ્રવીણભાઈ પણ પહોંચે, બીજા કોઈ નેતા પણ પહોંચે। પણ હાલની સ્થિતિ એવી છે કે ખેડૂત નેતા બનવું અથવા ખેડૂતો માટે કઈ લડાઈ લડવી તો એમાં પૂર્ણ અભ્યાસ કરવો જોઈએ। 2-4 મહિના 5 મહિનાના અભ્યાસથી ખેડૂત નેતા બની શકાતું નથી। જાતે કોઈ ટેગ લગાવે ખેડૂત નેતાને તો એવી રીતે લાગી શકતો નથી। ખેડૂતો માટે હર હંમેશ કામ કરવું પડે ને ત્યારે ખેડૂતોના દિલમાં જગ્યા મળે અને ખેડૂતો પોતાના નેતા તરીકે સ્વીકારે। બીજી વાત છે કે આમ આદમી પાર્ટી અત્યારે કિસાન બચાવો યાત્રા કાઢી છે, પણ હું એવું માનું છું કે કાર્યકર્તાનો વિશ્વાસ બચાવો યાત્રા આમ આદમી પાર્ટીએ કાઢવી જોઈએ। આપણે સાંભળ્યા હતા ખેડૂત નેતા રાજુ કરપડા, તેમણે સીધો પ્રહાર પ્રવીણ રામ પર કર્યો છે અને આમ આદમી પાર્ટીના નેતાઓને પણ તેમણે બરોબરના સાણસામાં લીધા છે, જેના જ કારણે હવે જોવાનું રહેવું કે રાજુ કરપડાના નિવેદન બાદ શું પ્રતિક્રિયા આમ આદમી પાર્ટીના નેતાઓ આપે છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।